નમસ્કાર મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ એક એવી જગ્યા એટલે કે ગાંધીનગરમાં, જ્યાં એશિયાનો સૌથી મોટો કૃષિ મેળો એટલે કે એગ્રી એશિયા એક્સપો નિહાળવા માટે અહીં બધા લોકો આવી શકતા નથી. તેથી આ વિડીયો મારફતે કૃષિ મેળાના દર્શન આપણે કરાવશું. અંદર એન્ટ્રીની સાથે જ સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરાવવાનું, અને રજીસ્ટ્રેશન થયા બાદ અંદર અલગ અલગ પ્રકારના 3 ડોમો બનાવવામાં આવ્યા છે. એ ડોમની અંદર 400થી વધુ નાના મોટા સ્ટોલો ઇન્સ્ટોલ કરેલા છે. અવનવી પ્રોડક્ટ તથા એડવાન્સ ટેકનોલોજીના સાધનો અહીં અવેલેબલ છે. પ્રોડક્ટની વાત કરીએ તો રાસાયણિક ખાતર છે, રાસાયણિક દવા છે, ઓર્ગેનિક ખાતર તથા દવા છે, પછી ઝટકા મશીન છે, અને બાગાયતી ખેતી માટે ઉપયોગી મલ્ચિંગ તથા અલગ અલગ પ્રકારની તાર ફેન્સિંગ છે, તથા અલગ અલગ પ્રકારના પોલી હાઉસ છે જે બાગાયતી ખેતી માટે છે. આવા ઘણા બધા સ્ટોલ અહીં રાખેલ. ત્યારબાદ જોયું તો કે હાઇબ્રિડ વેજીટેબલની નવી નવી ઘણી બધી વેરાયટીઓ હતી, અને પછી ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ, ફુવારા પદ્ધતિ તથા તેના અનેક સ્ટોલો અવેલેબલ હતા. એમ નવી ટેકનોલોજી અને નવા ઇમ્પ્રુવમેન્ટ સાથે ઘણું બધું જોવા મળ્યું. અને આ કૃષિ મેળામાં જોયું કે કંપનીઓ પોતાના પ્રમોશન માટે નવી નવી તકનીકો પણ અપનાવતી હતી, જેમાં સ્પાઇન એન્ડ વિન કરી અને તમે ગિફ્ટ મેળવો. ત્યારબાદ જોયું તો કે કંપનીના પેજને ફોલો કરી અને તમે કંઈક ગિફ્ટ મેળવી શકો છો. એમ ત્યારબાદ જોયું કે બાગાયતી તથા વેજીટેબલ સીડ્સ જેવા કે ટામેટા, રીંગણા, મરચાં આવી અનેક શાકભાજીના સીડ્સ જેમાં ઓછા ટાઈમમાં વધુ ઉત્પાદન કઈ રીતે મેળવી શકીએ એમ તેના પણ ઘણા બધા સ્ટોલો જોયા. પછી પશુપાલનની વાત કરીએ તો તેની અંદર આપણો પશુ વધુ દૂધ ઉત્પાદન તથા કઈ રીતે તંદુરસ્ત રહે તેના માટે અનેક પ્રકારની દવાઓ અથવા ખાણદાણના પણ સ્ટોલ હતા. અને પશુપાલનના ઘાસચારાની કટિંગ માટે અનેક પ્રકારના ચાપ કટર પણ અવેલેબલ હતા. તો મિત્રો, મળીએ હવે બીજા વિડીયોની અંદર, જેની અંદર કૃષિ સાધનો વિશે આપણે માહિતી આપીશું.